સવારથી અત્યાર સુધી ગુજરાતના 80 તાલુકામાં વરસાદ વરસ્યો। 12 તાલુકામાં 1 થી 2.20 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આજે સુરતના પલસાણામાં સૌથી વધુ 2.20 ઇંચ વરસાદ, ગણદેવી તાલુકામાં 2.01 ઇંચ વરસાદ, નવસારીમાં 1.97 ઇંચ વરસાદ, જલાલપુરમાં 1.93 ઇંચ, બારડોલીમાં 1.85 ઇંચ અને ચીખલીમાં 1.61 ઇંચ વરસાદ પડ્યો। વાત સુરત શહેરની કરીએ, સુરત શહેરમાં 1.57 ઇંચ, મહુવામાં 1.30 ઇંચ, ચોર્યાસીમાં 1.18 ઇંચ, ડોલવણમાં 1.02 ઇંચ, કામરેજ અંબિકા તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો। સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ગણદેવીમાં 1.61 ઇંચ વરસાદ પડ્યો છે। સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં નવસારીમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે કે 2 કલાકમાં જ લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ ગણદેવીમાં વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે, યલો એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગ તરફથી। આગાહી પણ હતી કે આજે 10 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું વધારે જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં પણ વરસાદ સવારથી જ વરસી રહ્યો છે, જેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા।